टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બનાસકાંઠાના દાંતામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો। દાંતામાં સરકારી હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા। સરકારી હોસ્પિટલના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। ડોક્ટરની ચેમ્બર અને દર્દીના વોર્ડમાં પાણી ઘૂસતા પરેશાનીનો સામનો કરવો પડ્યો। પાણીના કારણે દર્દીઓને હાલાકી પડી। તો આ જે દ્રશ્યો બતાવી રહ્યા છે દાંતાના છે કે જ્યાં 4 ઇંચથી વધુ વરસાદ પડતા આ હાલત થઈ ગઈ છે। સરકારી હોસ્પિટલના સતત અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં દર્દીના પરિજનો પારાવાર પરેશાનીનો સામનો કરી રહ્યા છે। હોસ્પિટલની બહાર તો ઢીંચણ સમા પાણી છે, પરંતુ હોસ્પિટલની અંદર સુધી પાણી ધસી આવ્યા છે, જેના કારણે દર્દીના પરિજનો હોય કે પછી દર્દી હોય તેને પારાવાર પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મોડી રાતથી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો। લાખણી, દિયોદર, થરાદ, કાંકરેજ સહિતના વિસ્તારમાં મોડી રાતથી જ ભારે વરસાદ પડી રહ્યો છે। લાખણીના કુડા, વાસણ, મટુ ગામમાં વરસાદ પડ્યો। થરાદ, મેઘપુરા, રા, આસોદર સહિતના ગામોમાં વરસાદ પડ્યો। ધીમે ધારે પડી રહેલા વરસાદના કારણે ખેતીને ફાયદો થશે। વધુ વરસાદ પડે તો ખેડૂતોની ચિંતા પણ વધી શકે છે। મગફળી સહિતના પાકના કરાયેલા વાવેતરને નુકસાન થશે। મોડી રાતથી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ છે। લાખણીમાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા। સતત ભારે વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા। મુખ્ય બજારમાં દુકાનોની આગળ પાણી ભરાતા વેપારીઓને હાલાકી થઈ, જેના દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। મુખ્ય રસ્તા પર પાણી ભરાતા દુકાનદારોને રાહદારી પરેશાન થઈ ગયા। સામાન્ય વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાતા વેપારીઓમાં પણ રોષ છે।